તુલા રાશિના જાતકો માટે આ વર્ષ ચૂપચાપ બેસવા નહીં દે. તમે આ વિડીયોને ચોક્કસ અંત સુધી જોજો. જોઈએ આપણે કારકિર્દી. તુલા રાશિઓની કારકિર્દી કેવી રહેશે આગળ જતાં જોઈએ કે જીવનમાં ઉતાર ચઢાવ તમે ઘણા પણ જોયા છે, પણ હવે તમારું 2026ની અંદર તુલા રાશિ માટે કારકિર્દી બહુ સારી અનુકૂળ એવી સરપ્રાઈઝ લાવી રહ્યું છે. માટે મહેનત કરશો એ પ્રમાણનું ફળ તમને અવશ્ય ચોક્કસ મળશે. ત્યાર પછી જોઈએ ધનભાવ. બીજો દૃષ્ટાંત જોઈએ ધનભાવ કે આ વર્ષે 2026ની અંદર તુલા રાશિ માટે કેવો ધન યોગ રહ્યો છે. ભગવાનની કૃપાએ કરીને તમારો ધર્મયોગ જેમાં ધન લાભ તમને અવશ્ય ચોક્કસ મળશે. માટે ધન સ્થાનમાં ગુરુદેવના આગમનથી લઈને તમને સારા એવા ધનનો સ્ત્રોત પ્રાપ્ત થશે. બીજું પરિવાર યોગ. તમારા જીવનની અંદર પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ હતું, જે એકબીજા પર ક્રોધાયમાન થઈ રહેલા એ આ વર્ષે શાંત થઈ તમારી વાતને સમજશે. માટે તુલા રાશિ માટેના ઘણા એવા સારા ઉપાયો રહેલા છે, જેના કર્મ એ કરે. બીજી વાત કરીએ તો ઉત્તરોત્તર પ્રગતિ, પ્રમોશનના ચાન્સ, નવી નોકરીમાં બઢતી મળવી, નવી કોઈ જગ્યાએ સ્થળાંતર કરવું અને ધંધા રોજગારમાં સારું એવું સાનુકૂળ ફળ પ્રાપ્ત કરવું. માટે તુલા રાશિના જાતકો માટે આ શુભાનુશુભ યોગ દર્શાવી રહ્યું છે. 2026ની અંદર તમે જે કાંઈ ધાર્યું છે એના કરતાં પણ તમને સારો એવો ફળની પ્રાપ્તિ થશે. માટે અમારી ચેનલ એસ્ટ્રોગ્રામના માધ્યમથી તમે અમારો સંપર્ક કરી શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ.